અમદાવાદમાં ફરવા લાયક 10 જગ્યા લઈને આવ્યો છું તો રીલ સેવ કરી લેજો. સાયન્સ સિટી ગુજરાતનું એકમાત્ર આઈમેક્સ થિયેટર અહીંયા આવેલું છે. સાયન્સ સિટી સાયન્ટિફિક અવેરનેસને પ્રમોટ કરવા માટે અને સાયન્સ સબ્જેક્ટ જોડે સ્ટુડન્ટને કનેક્ટ કરવા માટે બનાવેલું. સાબરમતી રિવરફ્રન્ટ સાબરમતી નદી પર આવેલું રિવરફ્રન્ટ જે કદાચ જ કોઈક અમદાવાદીઓને નહીં ખબર હોય. પાર્ક, બોટિંગ, વોટર એક્ટિવિટીઝ, ઇવેન્ટ, ફેસ્ટિવલ બધું જ આપણા રિવરફ્રન્ટ પર છે અને હેંગઆઉટ કરવા માટેની બેસ્ટ જગ્યા છે આપણું રિવરફ્રન્ટ. માણેક ચોક ભાઈ, જો તમે ખાવાના શોખીન હો ને તો તમારે એકવાર તો માણેક ચોક જવું જ જોઈએ. પણ એની સાથે સાથે માણેક ચોકમાં સોના ચાંદીની પણ ખરીદી થાય છે. લો ગાર્ડન એક એવી જગ્યા જ્યાં શોપિંગ અને ખાવાની બધી જ વ્યવસ્થા થઈ જાય. ત્યાંના માર્કેટમાં તમને હેન્ડીક્રાફ્ટ આઇટમ વધારે જોવા મળશે. ભદ્રનો કિલ્લો લાલ દરવાજા પાસે આવેલો ભદ્રનો કિલ્લો એક સમયે રોયલ પેલેસ અને મિલિટરી બેઝ તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હતો. કાંકરિયા તળાવ જ્યાં તમને ઝૂ, કિડ્સ સિટી, ટોય ટ્રેન અને ખાસ તો લેક જોવા મળશે. મોટી ઇવેન્ટ્સ જેમ કે કાંકરિયા કાર્નિવલ પણ અહીંયા જ થાય છે. કાલારામજી મંદિર હાજા પટેલની પોળમાં આવેલું 400 વર્ષ જૂનું રામ ભગવાનનું મંદિર છે.